એટલે સુખ દુઃખમાં પોતે સમરે. જેને આવું જ્ઞાન છે એ સમજે છે. સુખ આવે તો ભગવાનની ઈચ્છાથી આવ્યું છે, દુઃખ આવે તો ભગવાનની ઈચ્છાથી. આ એક જ સમજણ જો આપણી હોય તો પછી દુનિયામાં ગમે એ ઉપાધિ બીજી આવે તો કોઈ જાતનો વાંધો આવે નહીં. આવે છે, જગત છે, નાશવંત છે, દુઃખ છે તો આવવાનું છે અને એ પ્રમાણે થવાનું. પણ એમાં જો આ જ્ઞાન હોય, સમજણ હોય કે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, આ આપણે જો સમજાઈ જાય તો પછી છે ને આત્માને કોઈ નાત નથી, જાત નથી, મારું નથી, તારું નથી. આપણે તો માની જ બેઠા છે બધું મારું નથી. પણ આપણે જો આત્મા અંદરથી ચાલી ગયો તો આ કોઈ સંબંધ છે ખરો? કશું નથી. પણ એ જ્યાં સુધી અજ્ઞાન છે કે મારું મનાઈ જાય છે, હું મનાઈ જાય છું એટલે દુઃખ આવે. જો પોતાનું માને આપણો દીકરો છે એ બજારમાં ફરતો હોય અને ત્યાં આગળ કોકે માર્યો હોય તો આપણે દુઃખ થાય. એના પર કેસ કરીએ, આમ કરીએ, તેમ કરીએ, ફલાણું કહું મારા દીકરાને માર્યો. એટલે કહેવાનું શું છે કે પેલા કોકના દીકરાને કોઈ માર્યું હોય તો એને દુઃખ ના થાય, પણ પોતાના છોકરાને કર્યું હોય તો તરત એનો કેસ ને બધું કરીએ. એટલે જ્યાં સુધી મનાય છે હું મારું એ દુઃખનું કારણ છે. પણ એ જ્યારે આવો સમાગમ કરીએ, સત્સંગ કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ કે આમાં શાસ્ત્રો વાંચીએ અને એ પ્રમાણે એમાંથી આપણને જે આ જ્ઞાન થાય છે આત્માને પરમાત્માનું, બ્રહ્મ પરબ્રહ્મનું, અક્ષર પુરુષોત્તમનું જે જ્ઞાન છે કે આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે, દેહભાવ ટાળીને આત્માભાવ કરીને પરમાત્માની ભક્તિ કરવી છે, એવું જે શુદ્ધ જ્ઞાન છે એ જ્યારે થાય છે ત્યારે મનુષ્ય સુખી બને છે. અને એ બધું જ્ઞાન આપણે ભાગવદ્ ગીતાની અંદર બધા આપ્યા છે, ઉપનિષદો પણ કહી ગયા છે, વેદો પણ આપણને એ સમજાવે છે અને બધા ભગવાનના ચરિત્રો છે એને પણ સાંભળીએ છીએ. એટલે કહેવાનું શું છે કે એમ આપણને અજ્ઞાન છે ત્યાં સુધી આ લાગે છે, અંધારું છે ત્યાં સુધી દેખાતું નથી, પણ સૂર્ય ઉદય થાય છે તો બધું જાય. આખી પૃથ્વીમાં આપણે અંધારું ના કાઢવા માટે મઠીએ તો જાય એમ નથી. બધા ભેગા ગામ આખાના ભેગા થાય. જો કે મારે એક દાખલો આપતા કે ગામ હતું એની અંદર 4 ભાઈઓ હતા, બહુ બળિયા હતા અને બહુ સારા હતા. એટલે એમને વિચાર થયો કે મારો આપણે બેઠા છે કે અંધારું આવે છે ને દરરોજ આપણને ઘરમાં પહેરી જાય, પણ આજે આપણે બધું નક્કી કરો કે ઘરમાં અંધારું પેસવા દેવું જ નહીં. લાકડીઓ લઈને એને બીજું ત્રીજું ખાટલા વખતે એને કમાડ બમાડ વાંચી કમ્પ્લીટ ઘરને બંધ કરી અને પછી બેઠા પછી દિવસો આથમવા માંડ્યો અને આથમતો પછી જોઈએ ને જેમ દિવસ એ થતો જાય એમ અંધારું આવતું જાય. પેલું અંધારું આવતું ગયું એમ આવતું ગયું અને પછી તો બધું અંધારું થઈ જ ગયું. એટલે પેલા કહે છે આ તો અંધારું થયું, ક્યાં થયું, કેવી રીતે આવ્યું અંધારું? અને આ તો અંધારું પેસી ગયું ને આપણા ઘરમાં પણ પેસી ગયું. એટલે બધા વિચાર કરે કે ક્યાંથી પહે કેમ આપણે બેઠા છે ને કેમ પેસી જાય, કેમ પેઠું, કેવી રીતે પેઠું, મારું ઊભા થવાનું ખારો. એટલે લઈને પોતે ડોંગો લઈને ઘરમાં ઉગાડ્યું તો ઘરમાં અંધારું. પછી ડોંગ લઈને મારવા માંડ્યા, ટીપવા માંડ્યા, દિવાલોમાં માર્યું, ત્યાં વસ્તુઓ પડી હતી એને મારી, મોટલામાં માર્યું, ટોળ ફોડ બહુ બધું કરવા માંડી પડ્યા. અને મારો કાળો કરતાં આખી રાત ગઈ. અને રાત થઈને સવારે પ્રભાત થયું ને ત્યાર પછી સૂર્ય ઉદય થયો તો કહેવાનું શું છે કે અજવાળું થયું પેલા કે જો કેવું મારી કાઢ્યું કે ના કાઢ્યું એમ બહાદુરથી પાછા વાત કરે. એટલે ભાઈ તમારી ડોંગ મારવાથી નહીં, બધા કેટલું થોડી પાડ્યું ઘરમાં મોટલા છૂટીને આ તો ઉદય થયો સૂર્ય એટલે થયું. પણ કહેવાનું અજ્ઞાન છે કે આ અંધારું અમે કાઢીએ. અંધારું તો આવે છે ને જાય છે, પણ સૂર્ય જે ઉદય એમ ભગવાન છે, સૂર્યરૂપી ભગવાન તે અનેક દુનિયાને પ્રકાશ આપનાર છે અને આપણા આત્માને પ્રકાશ આપનાર એ છે. આપણું શ્રેય છે, આપણું કલ્યાણ છે એ કરનાર પરમાત્મા છે. આવા સંત છે એ કલ્યાણ કરનાર છે અને સંતો આવીને આ પ્રમાણે કર્યું છે. તો કહેવાનું શું કે સાચે સંત મિલે કમી કાઉ રહી, સાચી શીખવે રામ કી રીત પૂજી. ભગવાનની જે ભજવાની રીત છે, ભગવાનનું જે સુખ છે એની વાત એ સંતો થકી થાય. એવા મોટા સંતો સુખ સંકાદિક થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાત્યાનંદ સ્વામી, આ બહુ મોટા સમર્થ સંતો થઈ ગયા. અને એમને જે દુનિયામાં જઈને વાતો કરી અને મહારાજે કહ્યું ગામડે ફરો તો ગામડે જઈને ભરે, પણ તે તો સત્સંગને લોકો અજ્ઞાન એટલે એમને એક તિરસ્કાર કરે. પણ એ તિરસ્કાર નહીં, તિરસ્કાર સહન કરીને પણ વાત કરી અને વાત કરતાં બધી વાત સમજાઈ ગઈ. અને આવા ખેડૂત વર્ગના વાત આપણે જોયું કે આવા ખેડૂત વાળાને પણ જે સમાગમથી તેમને તેજ આવ્યો
કે એ સમાજમાં કોઈ ભગવાન છે અને ભગવાનનું ભજન કરશો, એના આત્માનો આશરો કરશો તો સુખ થશે. તો પછી એનું થયું એટલે ભગવાનના ભજનથી આ સુખ થયું ને એ થયું એમ સમજાવ્યું છે. તો આપણે એટલું જ છે કે ભાઈ આ કહે છે ને કે આ દુઃખ ને સુખ આવે છે, દુઃખ સુખ તો આ દુનિયામાં છે જ અને દુઃખનું કારણ હોય છે. પણ એમાં જો જ્ઞાન થાય એટલે આપણે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય તો આ પ્રમાણે આપણું એ થઈ જાય છે, સુખ થાય છે અને શાંતિ પણ થાય છે. ગુણાતાન સ્વામીએ કહ્યું કે આ દેહ શા માટે મળ્યો છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે. આ સંતનો સમાગમ ગુણાતાન સ્વામી બહુ સમર્થ સંત થઈ ગયા સંપ્રદાયમાં. તો એમને વાત પોતા કરતાં કહે છે કે આ આપણો છે દેહ એ શા માટે મળ્યો છે એનો વિચાર નથી કરતા. આપણને આ રીતે કહીએ શું આ દેહ શાત માટે મળ્યો છે કે ખાલી ખાવા પીવા મોજો કરો એસારામ કરવા નથી મળ્યો, ભજન કરવા માટે મળ્યો છે, ભગવાનની ભક્તિ કરવા માટે મળ્યો છે, મોક્ષ પ્રાપ્તિ કરવા માટે દેહ થયો. તો એને વાત સમજાવવા છે કે આત્મા છે એને આત્મારૂપ થાય એટલે આત્માનું અક્ષરનું બ્રહ્મનું જ્ઞાન થાય કે આ મારું શરીર નથી, મારો દેહ નથી, મારું કુટુંબ નથી, પરિવાર નથી, કશું જ નથી, હું તો આત્મા છું. અને એ લઈને પોતે જો ભગવાનની ભક્તિ કરે તો એને સુખિયા થઈ જવાય છે. તો એ જ્ઞાન એ ગુણાતાન સ્વામી આપવાની વાત કરતો એવા સંત જ્યારે મળે છે ત્યારે સ્વામી કે આપણું બધું અજ્ઞાન ટળે છે અને એનાથી આપણી સારી સુખ ને શાંતિ પણ પ્રાપ્ત થાય છે. તો આવો અવસર જે આવ્યો છે આપણા માટે એ અવસર ચૂકવો ના જોઈએ. જેમ પેલા લોકો છે ને કે ભાઈ અવસર ચૂકી ગયો તો પછી થઈ ગયો, એવી રીતે સ્વામી કે આપણે પણ આ સમય વખત સાચવી લઈએ. તો કહેતા પેલા બ્રાહ્મણ નથી કહેતા સમય વર્તે સાવધાન. જો એ બ્રાહ્મણ છે એટલે બોલ્યો, એને બ્રાહ્મણને બહુ બળ હોય કે અમે બોલીએ તો કહેવાનું શું કે એમ એને સાવધાન છે. એટલે આપણે શું એક ખ્યાલ આપે છે કે ભાઈ સમય તમે સાચવી લેજો તો તમારો બેડો પહાડ છે. આ તો ભગવાનની સભા ધર્મની સભા છે, એમાં તો આપણે ગમે તે હોય માન અપમાન થાય તો એ પણ સુખ દુઃખમાં સંભાવ એ આ જ્ઞાન છે તેનાથી થાય છે. સુખમાં દુઃખમાં કોઈ હાન વૃદ્ધિની અંદર આ થાય છે તો ભગવાનને પ્રાર્થના થાય છે કે આપણે આજે આ રવિવારની સભામાં બધા પધાર્યા છે, ખૂબ આનંદ થયો અને આવો નવો લાભ આપ સર્વને મળે, આવું સારું જ્ઞાન આપણને સર્વને થાય, આપણો કુટુંબ પરિવાર અને આપણો સમાજ આપણા દેશમાં સર્વ પ્રકારે શાંતિ થાય અને ભગવાનની ભક્તિ કરીને સર્વ સુખિયા થાય એ માટે શ્રીજી મહારાજને પ્રાર્થના છે. સહજાન સ્વામી મહારાજ.